बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराजना અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટિ કોટિ પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદરસાજી પ્રણામ। આવો અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની અપરંપાર કૃપા વરસી રહી છે। સવારમાં ઉઠતાની સાથે જ હમારા પ્રીતમ સ્મૃતિ આપે, સ્ફૂર્તિ આપે અને સાથે સાથે પોતાના દર્શન પણ આપે, એ જ કૃપા છે। એટલે કહે છે ને, આત્મા કહે છે कि दिल की हर धड़कन से तेरा नाम निकलता है, प्रीतम तेरे दर्शन को तेरा दास तरसता है। આપણને તેમ જ ધણીના દર્શન થઈ જાય। જન્મો पे जन्म लेकर मैं हार गया प्रीतम, दर्शन बिना व्यर्थ गया हर बार मेरा जीवन। अब धीर नहीं मुझ में, अब धीर नहीं मुझ में,
तू कितना परखता है, तू कितना परखता है। सतरंग जबना जग की क्या खेल दिखाया है। सतरंग बना जग की क्या खेल रचाया है। मोहरों की तरह हमको क्या खूब नचाया है। एक खेल तेरे न्यारे तू ही तो समझता है। एक खेल तेरे न्यारे तू ही तो समझता है। कर दो ना दया प्रीतम दातार कहाते हो। नयनों का नीर बहे क्यों देर लगाते हो। प्रीतम दिल का दिल से, प्रीतम दिल का दिल से अरमान निकलता है। दिल की हर धड़कन से तेरा नाम निकलता है। प्रीतम तेरे दर्शन को तेरी सखिया तरसती है, तेरी सखिया तरसती है। सवार सवाરમાં આપણે લાલાયિત હોય कि प्रीतमनी एक झलक मिल जाए पिया की और कुछ नहीं चाहना। जो प्रीतम की प्यारी रहे वो 14 तबक से न्यारी। एक धनी को याद रख के भूल दुनिया सारी। उसे पिया के सिवा कुछ याद नहीं, उसे पिया के सिवा कुछ याद नहीं। पिया पिया करती रहती है वो तो दिन और रहना। पिया का मिले दीदार तरसते रहते हैं उसके नैना। पिया का मिले दीदार तरसते रहते हैं उसके नैना। एक झलक मिल जाए पिया की और कुछ नहीं है चाहना। उसे पिया के सिवा कुछ याद नहीं, उसे पिया के सिवा कुछ याद नहीं। जो प्रीतम की प्यारी रहे वो 14 तबक से न्यारी। 14 लोक બ્રહ્માંડમાં એને કોઈ પણ પ્રકારનું આ માયાજન્ય સુખ દેખાતું ન હોય। એને ધણીને મળવાની તડપ હોય कि ક્યાંકથી એક ઝલક મિલ જાય, એક ઝલક મિલ जाए पिया की और कुछ नहीं चाहना। एक झलक, रोज एक झलक નિગાહથી નિગાહ મળી જાય ને પાવર આવી જાય, આખો દિવસનો પાવર આવી જાય। એવી બ્રહ્મપ્રિયાઓ હોય સુંદર સાથજી। એવી એ બ્રહ્મપ્રિયાની રહેની છે। કારણ કે कहनी सुननी गई रात में अब आया रहनी का दिन। આપણે રહી લેશું ને પ્રીતમ સાથે મોજ મજા કરી લેશું, પ્રીતમ સાથે રહી લેશું ને ત્યારે મોજ આવશે। કેવી રીતે રહેવું આ માયાની અંદર રહીને એ તારતમ શીખવે છે। કાલે આપણે પ્રકાશવાણી બેહદ વાણીની અંદર કીધું શ્રીજી મહારાજે 137મી ચોપાઈ કે તારતમ રસ વાની કર પિલાઈએ જાકો જહેર ચડ્યા હોય જીમિકા સુખ હોવે તાકો। જીમિકા કઈ જીમી? આ જીમી મૃત્યુલોક, માયાનો નશો ચડી ગયો હોય
એને તમે તારતમમાંથી રસ કાઢી કાઢીને પીવડાવો, નસો ઉતરી જશે. શારીરિક નસો કરતા હશું ને, ઘડીકમાં કલાક 2 કલાકમાં ઉતરી જાય. પણ જ્યારે આધ્યાત્મિક નસો લાગી જાય, પરમાત્માના દર્શનનો, એના મિલનની તડપ લાગી જાય, એ નસો ક્યારેય ન ઉતરે. મીરાબાઈને ઉતર્યો, નરસિંહ મહેતાને ઉતર્યો, એક વખત નસો ચડી જાય એટલે ઉતરી જાય. પણ ઇન્દ્રાવતી કહે છે કે જહેર ચડ્યા હોય જીમિકા, માયાનો નસો ઉતારવાની વાત કરે છે કે માયાજન્ય નસો ચડ્યો છે ને, એક ફેરામાં ઉતરી જાય. કેવી રીતે? તારતમ રસ વાણી કર પિલાઈએ જાપો, તારતમનો રસ કાઢી કાઢી અને બ્રહ્માત્માઓને પીવડાવો. અને પીવડાવી રહ્યા છે અમારા સદગુરુ કે ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરીદાર, નુગના સુજાણે એનો સાર, એ જીએનો એડે ગયો અવતાર. આવો ને સુંદર સાથ આપણે પ્રેમ થકી મળીએ રે. કે ગુરુજીના ગુણનો નહીં પાર, એક એક ગુણ તમે ક્યાં ગણવા બેસશો? ઇન્દ્રાવતી ગુણ ગણવા, આપણે આમાં જ પ્રકરણ જોયું, સદગુરુના ગુણ ગણવા બેઠી, એક પછી એક મીંડું મુક્તિ જ ગઈ, મુક્તિ જ ગઈ, મુક્તિ જ ગઈ. ગુણ ગણવા માટે એને સાધન કયું લીધું કે સબ ધરતી કાગજ કરું ને લેખન કરું વનરાય, સાત સમુદ્રની મસી કરું તો એ ગુરુ ગુણ લીખ્યા ન જાય. કે સબ ધરતી કાગજ કરું, 14 લોક બ્રહ્માંડની અંદર જેટલી ધરતી છે ને એનો કાગળ બનાવું, લેખણી કરું વનરાય, કલમ છે ને બનાવું, કે આ ધરતી ઉપર જેટલા વૃક્ષો છે એની કલમ બનાવું. અને આ ધરતી ઉપર 7 સમુદ્ર છે, 7 સમુદ્ર કી મસી કરું, એ સમુદ્રના પાણીની હું સ્યાહી બનાવું, સ્યાહી તો એ ગુરુ ગુણ લીખ્યા ન જાય. અને એમાં કલમ છોટી કરતી ગઈ, બારીક બારીક અણી કાઢતી ગઈ, જાજી જગ્યા, કાગળ ન બગડે મારો, જાજી જગ્યા નહીં, એક પછી એક મીંડું મૂકતી ગઈ. 35 મીંડા મૂક્યા, જે વૈજ્ઞાનિકો અત્યારે આપણે કહીને ગણિત, એ ગણિત એની પાસે નાનું પડે, તો ગુરુજીના ગુણ ગણાણા, ગણી ન શકી. ઇન્દ્રાવતી કોશિશ કરી. એમાં આપણને તારતમ રસ વાણી કરીને આપણા સદગુરુ ઘોડી ઘોડીને પીવડાવે છે, ઘૂંટ ઘૂંટ કર પિલાતા હૈ કે પચી જાય, સમજાઈ જાય. એવી રીતે રસ કાઢીને પીવડાવે છે. તો કહે છે કે એવી રીતે રસ તમે પીઓ એટલે માયાજન્ય નસો ઉતરી જ જાય. પણ માયા પણ એટલી હાવી થઈ ગઈ છે ને, સુંદર સાજી ટક્કર લે છે તારતમ સાથે, ટક્કર. ના કરું કે ન કરું? માયા કહે છે નારે ના, ધામ ધણીના ગુણ ગારેગા, સંસારમાં નથી સારે શા માટે ધણીજીના ગુણ ગારેગા. આમાં કાંઈ નથી, ધણીજીના ગુણ ગાવ. પછી કહે જો જીવ નિંદ છોડે નહીં પિલાયે વાની, લ્યાયે પીવું વતન થે બલ માયા જાની. કે જીવ ભ્રમની નિંદ્રાને છોડતો નથી, ભ્રમ તણું અજવાળું રહ્યું, અંધારું રહ્યું, કે 7 માહે અજવાળું થયું પણ ભ્રમ તણું અંધારું રહ્યું. સુંદર 7માં અજવાળું તો થયું પણ ભ્રમણા રહી ગઈ. ભ્રમ છે કે તારતમ છે કે નથી. હજી તો ઘણા ઘણા એવા છે આ જગતની અંદર, ઘણા જીવ એવા છે કે એમ સાંભળ્યું છે એના મુખથી કે ભગવાન જેવું કઈ છે જ નહીં. હું એમાં માનતી જ નથી, કે હું એમાં માનતો જ નથી કે પરમાત્મા છે. એવા ઘણા જીવ છે અંધ અને અભાગી, કે જેને એની ખબર નથી કે પરમ તત્વ મારા રોમ રોમની અંદર બિરાજમાન છે, એને ભાન નથી. એટલે કહે છે 7 તણું 7 માહે અજવાળું થયું
પણ ભરમ તણું અંધારું રહ્યું, જ્યાં સુધી ભ્રમણા નહીં મટે. કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. કે કોયલ ને કાગરે રંગે રૂપે એક છે રે જી. કે તો એની વાણી થકી ઓળખાય રે, એ તો એની બોલી થકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો ટળે રે જી. કે જ્યાં સુધી બ્રહ્મ હશે, પોતાની સ્વની ઓળખ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ રહેશે. પોતાની ઓળખ થઈ જાય તો ભ્રમ રહેશે નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જે જીવ બ્રહ્મની નીંદ છોડતા નથી તેમને તારતમ વાણીનો રસ પીવડાવી દેવામાં આવે. જેને ભ્રમ નથી નીકળતું અંદરથી એને આ રસ પાઈ દો અને તારતમ આપી દો. પછી કીધું કારણ કે માયાની શક્તિને માયાને માપીને જ સદગુરુ મહારાજ પરમધામથી આ જ્ઞાન લઈને આવ્યા છે. કે કેટલી માયા હાવી થઈ જશે કે જેવો નખ અંગુરીકો લે જાય તોર પગનો નખ મૂકશું ને તો માથા સુધી ગણકાવ થઈ જશું. એવી માયા જોરાવર છે. કારણ કે જૈસા સાહેબ બુજરક ખેલ ભીતિન માફક. અમારા રાજ્ય જેટલા શ્રેષ્ઠ છે એટલી જ શ્રેષ્ઠ એની માયા છે. મીઠી માયા વલ્લભ તણી કેમે તજી ન જાય. મીઠી લાગે, ક્યાં તમે છોડશો એને? નહીં છૂટે માયાથી. એટલે જ સદગુરુ કહે છે કે ત્યાંથી ને સદગુરુ મહારાજ તારતમ લઈ આવ્યા. માયા એને માપી ખોજ કરી 11 વર્ષની ઉંમરથી લાગી ગયા કે કેવી માયા છે. મને પ્રશ્ન થાય છે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. બીજાને ક્યારે પ્રશ્ન થશે? બીજાને પ્રશ્ન ત્યારે થવા લાગ્યા કે જ્યારે એકવાર બીજ તારતમ આવ્યો ને એકવાર ગ્રંથ તારતમ આવ્યો ત્યારે પ્રશ્ન થવા લાગ્યા તારતમના માધ્યમથી. એટલે ઇન્દ્રાવતી કહે છે સુનતે હૈ તેરી रहमत दिन रात बरसती है, एक बूंद जो मिल जाए, एक बूंद जो मिल जाए, कली मन की खिल जाए, गुरुवर तेरे चरणों की एक धूल जो मिल जाए, सच कहती हूँ मेरी तकदीर बदल जाए, गुरुवर तेरे चरणों की. हमारा महबूब हमारा सदगुरु बनीने આવ્યા કે सुनता है तेरी रहमत दिन रात बरसती है, रात दिन तेरी રહેમત વરસી રહી છે, પલ પલ તારી કૃપા વરસી રહી છે. પણ એમાંથી એક બુંદ લઈ લઈને એક જ બુંદનો અનુભવ થઈ જાય, અહેસાસ થવા લાગે ત્યારે મનની કડીઓ ખીલવા લાગે. સુંદર સાચી પણ ક્યારે થાય? જ્યારે સ્વની ઓળખ થાય ત્યારે, પોતાની ઓળખ થાય. કિરંતનમાં કીધું પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. મારી ઓળખ મને થઈ જાય ને પછી ભ્રમણા મટી જાય. ઇન્દ્રાવતી કે જહેર ઉતારને સાથ કો લ્યાય તારતમ. આ જહેર ઉતારવા માટે સુંદર સાથ આ સંસારમાં આવી અને કેમાં પોરવાઈ ગયા? માયા માહે ભળી ગયો મારો સાથ. માયાની અંદર ભળી ગયા, ઓળઘોળ થઈ ગયા. એટલે કહે છે આ માયાનો નશો ઉતારવા માટે પીયુ ક્યાંથી તારતમ લઈને આવ્યા? પરમધામથી,
પોતાનું જ સ્વરૂપ પરિવર્તિત કર્યું આ સંસારની અંદર. બેહદ કા રસ શ્રવણે પિલાવે હમ. બેહદનો રસ આપણા કાનની અંદર રેડી રહ્યા છે, પીવડાવી રહ્યા છે. એ રસ શ્રવનો જાકે જરે તાએ કહા કરે જહેર, સુપનના હોવે જાગતે દેખીતા બેર. આ તારતમનો રસ જેના કાનોમાંથી હૃદયમાં ઉતર્યો. માત્ર કાનમાં જવાથી કાંઈ નહીં થાય, હૃદયમાં ઉતારવું પડશે. કે કાનોમાંથી હૃદયમાં ઉતરશે ને ત્યારે આ માયાનું ઝેર ઉતરશે. હૃદયમાં ઉતારવો પડશે. કાન તો આપણે એવી રીતે પણ શ્રવણ કરતા હોય, ન ગમતું હોય તો આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી નાખતા હોય. ચટાઈ ઉપરથી ખખેરીને ઊભા થઈ જાય, ચાલો પાછા કાલ આવશું, આજનું સાંભળી લીધું હવે કાલે આવશું. એ ફરજ બંદગી નહીં કરવાની, હજૂર બંદગી કરવાની, ફરજ બંદગી નહીં. કે ફરજ છે કે 7:15 ચર્ચા થાય છે તો આપણે બેસવું જોઈએ, ચાલો. એના માટે આ ચર્ચા નથી હો ભાઈ, અંદર ઉતારવા માટે છે. આ સંસારમાં કોઈને ટાઈમ નથી, પણ કાંઈક શ્રવણ કરી અને કાંઈક તમે પ્રાપ્ત કરો. દરરોજ દિવસમાં 5 શબ્દ લઈ અને એને ફોલો કરતા થઈ જાઓ, વ્યવહારમાં ઉતારો. એના માટે આ ચર્ચા છે. દરરોજ ફરજ બંદગી કોઈ કરતું નથી કે મારી ફરજ છે તો હું ઉતારી લઉં. અને તમને એમ થતું હોય કે અમારી સાંભળવાની ફરજ છે, બેન એકલા બોલતા હોય તો અમે બધા ઉપસ્થિત થઈ અને શ્રવણ કરીએ. ફરજ બંદગી નથી, આ ફરજ નથી કોઈ નિભાવતા. આ આશિકત્વ છે રાજજીનું, આશિક ભાવ નિભાવે છે રાજજી. આપણને કેટલો પ્રેમ કરે છે તો આપણે આપણો દામન ફેલાવી અને આ લઈ જેમ સ્વાતિ નક્ષત્રમાં, પુષ્ય નક્ષત્રની અંદર જેમ માછલી ફોરા ઝીલતી હોય, સ્વાતિ બુંદ ઝીલતી હોય અને તુરંત જ એની અંદર આવે બદલાવ, એમ આપણી અંદર આ ફોરા નીકળે છે. ઝીલી લેજો સુંદર સાજી, શબ્દને ઝીલજો, ગ્રહણ કરજો અને વ્યવહારમાં ઉતારશું ને ત્યારે આ મેળે આવશે. ઇન્દ્રાવતીએ શું કીધું કે તારતમ ખાલી કાનમાંથી આ કાનમાં જવા માટે નથી, કાનમાંથી હૃદયમાં ઉતરશે તો માયાનું ઝેર ઉતરશે, નહીતર માયાનું ઝેર ઉતરશે નહીં. સુપના ન હોવે જાગતે દેખીતા બેર. કે આ રીતે તારતમનો રસ પ્રાપ્ત થતા જ વિષ તત્કાળ મીટી જશે. ખબર પડી જાય કે અહીંયા ખાડો છે ને અહીંયા રસ્તો છે, પછી આપણે ખાડો હોય ત્યાં ચાલી સુંદર સાજી ન ચાલીએ. આપણે સાવચેત થઈ જઈએ. સુપન હોવે નીંદ થે કઈ ઈંડ અલેખે, જીન જીન આખા ખોલીએ તબ કછું ના દેખે. એહી રસ તારતમ કા ચડિયું જહેર ઉતારે, નિર્વિસી કાયા કરે જીવ જાગે કરારે. કે નિદ્રાને કારણે જ સ્વપ્ન દેખાય ને, નીંદ આવે તો જ સ્વપ્ન દેખાય. નીંદ ન આવે, જાગ્રત હોય તો સપનું આવે, નીંદ આવે તો જ સ્વપ્નું આવે. નિદ્રાને કારણે જ સ્વપ્ન દેખાય. અને સ્વપ્નમાં આપણે કેટલા બ્રહ્માંડ જોતા હોય, અસંખ્ય બ્રહ્માંડ જોતા હોય સ્વપ્નની અંદર, અસંખ્ય. જીનખીન આંખા ખોલીએ તબ કછું એને ન દેખે. સપનામાં આપણને ગાઢી નીંદ હોય, સપનામાં અસંખ્ય બ્રહ્માંડ દેખાતા હોય, અને જીનખીન આંખા ખોલીએ, જ્યારે આપણી આંખ ખુલે, નીંદ ઉડી જાય, તબ કછું એ ન દેખે, ત્યારે કઈ હોય, કઈ ન હોય. એવો જ સંસાર છે કે સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા નહીં લાગે વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે. સપના જેવું સંસાર, જેવી નીંદ ખુલશે એવું સપન હશે જ નહીં. સપનામાં તમે લાખોપતિ કરોડોપતિ થઈ ગયા છો, પણ જ્યારે નીંદ ખુલશે તો તમે પથારીમાં જ હશો. કે એહી રસ તારતમ તણા. એવી જ રીતે આ તારતમનો રસ અંતઃકરણમાં ચડેલા માયાના
નશાને ઉતારી નાખે છે. એવી જ રીતે જેમ સપનામાં બ્રહ્માંડ નથી દેખાતો, એમ જેમ તારતમનો રસ આમાં ગયો અંતઃકરણમાં, તો માયાના નશાને ઉતારી નાખે કે ના ભાઈ, આ તો એક સપનું છે, હકીકત તો તમે જુઓ. હકીકત શું છે? અને શરીર એટલે કે અંતઃકરણને નિર્વિષ બનાવે, નિર્વિકાર બનાવે, શુદ્ધ બનાવે, અને જીવ જાગ્રત થઈ અને અખંડ જીવ જાગે કરારે, જાગ્રત થઈ અને અખંડ સુખની પ્રાપ્તિ કરે. સુંદર સાધજી જાગે સુખ અનેક કહે, જે ચોપાઈ વારંવાર એથી ઇન્દ્રાવતી નિવેદન કરી રહી છે કે જાગે સુખ અનેક કહે, ઇતહી અલેખે, વતન સુખ લીજીએ જીવ નૈનો ભી દેખે. કે જાગ્યા પછીના સુખ અનેક હે, અનંત હે, અલેખે હે. कि महेर श्री राज की कैसे मैं पाऊं मैं अपने पिया पर वारी वारी जाऊं जुबा से कहीं ना जाए न लिखने में आए न लिखने में आए न दिखने में आए महेर श्री राज की कैसे मैं पाऊं मैं अपने पिया पर વારી વારી જાવું. જાગ્યા પછીની મહેર, જાગ્યા પછીના સુખ અનંત છે, અલેખે છે. વતન સુખ લીજીએ. જાગ્યા પછીના સંસારના સુખ ન લેવાના હોય. જાગી જાય, સમજી જાય આ નઠારી માયાને, પછી માયાના સુખ લેવાય આપણે? પછી ધામના સુખ લેવાના હોય, પરમ ધામના સુખ લેવાના હોય. વતન સુખ લીજ્યો કે સુખ પાલહી ડોળા પરમ ધામ નારે લોલ. રસ રંગ સુગંધ પાર જો યહાં નવા નવા ખેલ નિરખતા રે લોલ. વતન સુખ લીજ્યો, પછી માયાના સુખ ન લેવાના હોય, પછી પરમ ધામના સુખ લેવાના હોય. અહીંયા બેઠા બેઠા તારતમના માધ્યમથી જીવ નૈનો ભી દેખે. આ જીવ દેખી શકે. તારતમ એક દર્પણ છે, વિતક એક દર્પણ છે. અરીસામાં જોઈ એટલે આપણને દેખાય. એવી રીતે તારતમ આપણી અંદર આપણે ગ્રહણ કરી લીધો, તો એ અહીંયા બેઠા બેઠા વતનના સુખ લેતા થઈ જાવ. ઇન્દ્રાવતી કહે છે કે જાગે સુખ અનેક હે, ઇતહી અલેખે, વતન સુખ લીજ્યો જીવ નૈનો ભી દેખે. પરમધામના સુખ લેવા લાગો એટલે આ જીવ અહીંયા બેઠા બેઠા જોવા લાગશે. સુખ બળે તારતમ કે ક્યો જાહેર કીજે, બાની માયને દેખ કે જીવ જગાએ લીજે. ઇન્દ્રાવતી કહે છે કે જીવને તમે જગાડી લેજો. સુખ બળે તારતમ કે તારતમના સુખ અગાધ છે. ક્યો જાહેર કીજે, તેમને કેવી રીતે પ્રગટ કરવામાં આવે? હું એમ કહું કે કેટલા બધા સુખ છે, તને કેવી રીતે કહેવા? સુખ કેને કહેવું, દુઃખ કેને કહેવું? સુખ કેને કહેવું ને દુઃખ એ ખબર પડે છે? કેને આપણે સુખ સમજીને બેઠા છીએ ને કેને દુઃખ સમજીને બેઠા છીએ, એ જ આપણને ખબર પડતી નથી. પેલા તો સુખ કેને કહેવાય ને દુઃખ કેને કહેવાય એ જ નથી ખબર પડતી. કે જે ખોટું છે ને એને આપણે દુઃખ માની લઈએ, સુખ માની છીએ, અને જે સાચું છે ને એને દુઃખ માની લીધું છે. હકીકતને દુઃખ માની લીધું છે. એ જ સમજણ પડતી નથી. એમાંથી જાગી જાઓ. જાગે સુખ અનેક છે એટલે જ કીધું સુખ બળે તારતમ કે. તારતમના માધ્યમથી ખબર પડશે કે સાચું સુખ શેમાં છે. કે સાચા સુખની જ ધામના રે સહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યાની જ ધામને રે બાલાજી મારી વારે આવો. સાચા સુખ નિજ ધામના ભૂલી ગયા. એ સુખને તારતમના માધ્યમથી યાદ કરો. બાની માયને દેખ કે આ તારતમ વાણીના રહસ્યને અર્થને સમજીને તમારા જીવને જાગૃત કરી લ્યો. ઇન્દ્રાવતી કહે છે આના માયના સમજી અને એને તમે
માયના સમજી અને સુખ લેતા થઈ જાઓ. તમે જાગૃત તમારા જીવને કરો. એ વચન સાત કારણે સાત કે કારણે મેં તો બહાર પાડે, દરવાજે બેહદ કે અનેક ઉઘાડે. કે એ વચન સાત કે કારણે મેં તારતમ જ્ઞાનના અમૂલ્ય વચનો સુંદર સાથ માટે જ જાહેર કર્યા. કેના માટે પ્રગટ કર્યા? સુંદર સાથ માટે. કે ન કહેવાય વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી, સાથ આવશે હૃદયાણી. એ મેને છે કહ્યું જાણી, ન કહેવાય વાણી માયા માહે. આ વાણી માયામાં કહેવાની જ નહોતી, પણ મેં સુંદર સાથ માટે આ સંસારમાં પ્રગટ કરી. કારણ કે મને વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે કે સાથ આવશે હૃદયાણી. એ મેં નેહચે કહ્યું જાણી. આજે 400 વર્ષથી આ વાણી કહેવાઈ રહી છે, ગુંજાયમાન થઈ રહી છે. સાથ આવશે હૃદયાણી ક્યારે બનશે? એ સપનું અમારું ઇન્દ્રાવતીનું ક્યારે પૂરું થશે? જે કોન્ફિડન્સ, વિશ્વાસ હતો ઇન્દ્રાવતીને કે સાથ આવશે હૃદયાણી, એ મેં નેહચે કહ્યું જાણી. હું નિશ્ચય કહું છું, નિશ્ચય કરીને કહું છું કે મારા સુંદર સાથ આને હૃદયમાં ધારણ કરશે. એ સપનું એનું પણ છે, ક્યારે પૂરું થશે? એ તો જાગણી લીલાની અંદર થક ગયે સાથ કો જગાતે હુએ, इंतहा हो गई है बुलाते हुए, खेल रोका हुआ साथ के वास्ते, खेल रोका हुआ साथ के वास्ते. खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, ये सजन क्या करे. जागणी के वचन सतगुरु ने कहे कि खेल छोड़ीने कोई संग न जाए, खेल रोका हुआ साथ के वास्ते. રોકાઈ ગયો ખેલ. નહીતર ત્યારે જ જ્યારે દિલ્હીમાં જાગણી લીલા ચાલતી હતી, દિલ્હીમાં જ્યારે ધર્મ યુદ્ધ થયું સાકુમાર બાઈ માટે, ત્યારે જાગી જાત ને સાકુમાર બાઈ, તો બધી જ જાગી જાત. પણ સાથ કે વાસ્તે ખેલ રોકા હુઆ. પણ હવે ખેલ છોડીને કોઈ સાથ ન ચાલે તો એ સજન શું કરે? એ છોડવાનું આપણે છે સુંદર સાથજી, સાથે ચાલવાનું આપણે છે. કારણ કે ત્યાંથી હોડ બાંધીને આવ્યા હતા કે પોઢિયા ભેગા જાગસી ભેગા. સાથે ચાલશું તો એ ક્યારે હવે સાથ નિભાવવાનો છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે દરવાજે બેહદ કે અનેક ઉઘાડે. સુંદર સાથ માટે બેહદના દરવાજા ખોલી નાખ્યા. આધે અક્ષર કા પાઓ લુગા કભુ ના બાહેર, શ્રી ધામ થે લ્યાએ ધની તો હુએ જાહેર. કે બેહદનું જ્ઞાન, બેહદ વાણી, બેહદનું જ્ઞાન એક અડધા અક્ષરના ચોથા ભાગનું પણ પ્રગટ થયું ન હતું. થયું તું ખબર છે ને કે અગમ કહે વેદ ઉલ્टे पीछे नेत नेत कर गाया, पर खबर न पड़ी बिंद कहां से उपज्या, ताथे नाम निगम धराया. કોઈ વેદોને પણ ખબર ન હતી કે આ પરમ તત્વ ક્યાં છે. એમના એક લવા માટે ક્યાં સુધી નેતી નેતી કરીને પાછા વળ્યા, ન ખબર પડી. અને એ કેના માટે પ્રગટ કર્યું? હમ સબ સૈયા માટે, સુંદર સાથ માટે પ્રગટ થયું. શ્રી ધામ થે લ્યાએ ધની તારતમ, પરમ ધામથી આ ખજાનો લાવ્યો તો હુએ જાહેર. ક્યાં આ ખજાનો ક્યાં હતો? રાજજી મહારાજના દિલમાં. કે તારતમનું બલ કોઈ ન જાને, એક જાને મૂલ સ્વરૂપ, मूल स्वरूप के चित की बातें, तारतम में कई रूप
તારતમ કા બલ કોઈ ન જાને, એનું બળ કોઈ ન જાણી શકે. એક મૂળ સ્વરૂપ રાજજી જ એનો જાણી શકે. એના દિલની વાત, એના ચિત્તની વાત આ સંસારની અંદર પ્રગટ કરી અમારા સદગુરુ મહારાજે. યા ખેલ સાથ દેખહી જુદે જુદે હોએ, તો સુખ એસા પસરિયા નાહી સુખ બિના કોએ. કે સંસારમાં બ્રહ્માત્માઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ થઈ અને ખેલ જોઈ રહી છે. અલગ અલગ વજૂદમાં બેસી અને ખેલ જોઈ રહી છે. તેથી આ જ્ઞાન પણ, તો સુખ એસા પસરિયા, જ્ઞાન પણ વિસ્તૃત થયું. કેવી રીતે? આ રીતે વિસ્તૃત થયું કે રાસ કે પ્રકાશ કે ખટોતી કે કલશ કે પ્રકાશ હિન્દુસ્તાની, કલશ હિન્દુસ્તાની કે સનંદ કે ખુલાસા કે ખિલવત કે કિરંતન અલગ અલગ રીતે પ્રસ્તુત થયું કે જેથી આ સંસાર જેવું જ્યાં લાગુ પડે ત્યાં આ વાણી અવતરિત થઈ જાગણી લીલાની અંદર. કે આ જ્ઞાનથી જગતના એક પણ જીવ વંચિત ન રહે. ત્યારે જ ઇન્દ્રાવતીએ જાગણી લીલાની અંદર કીધું કે મેરે દિલ में ऐसा आया, ये जो खेल देख्या ब्रह्मांड तो क्या देखी दुनिया जो इनको न करे अखंड. આખી દુનિયાનું પરિભ્રમણ અમારી ઇન્દ્રાવતી, અમારા પ્રાણનાથ સ્વામીએ કર્યું અને એને કીધું કે મારે એક એક જીવને અખંડ કરવા છે. એ જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં પહોંચાડવા છે મારે જીવને. એ તારતમ જ્ઞાનથી શક્ય છે સુંદર સાથજી. એ ફેલાવો નહીં થાય તો સીમિત રહી જશે. એ ફેલાવો કરવાની જવાબદારી સુંદર સાથની છે, રાજજીની છે. રાજજી જ કરશે જાગ્રત બધાને, કારણ કે આશિક છે. રાજજી જ સુંદર સાથના હૃદયમાં બેસીને જાગણી કરી રહ્યા છે. એટલે કીધું એસા ખેલ છલકા છોડાયે નહીં, બ્રહ્માંડ કી કારીગરી સારી કરી સહી. કે એસા ખેલ છલકા છોડાયે નહીં. આ છલનો ખેલ કેમે કરીને છોડાતો નથી. કેટલી માયા મીઠી. એટલે કેને છોડશું સુંદર સાથજી આપણે? કેને છોડશું ને ક્યાં જશું? પણ ભીતરમાં છે બધું જ. કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો ને, વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો. ભીતરનો ભેરું મારો આત્મો ખોવાનો. અંદર જ છે બધું પણ ખબર નથી, અને બહાર માયા દેખાય છે. અંદર છે પણ ખબર નથી. આ ખેલ કેટલો શ્રેષ્ઠ છે. ઇન્દ્રાવતીએ કીધું જૈસા સાહેબ બુજરગ ખેલ ભી તીન માફક. અમારા સાહેબ જેટલા, અમારા પ્રીતમ જેટલા શ્રેષ્ઠ છે, ખેલ પણ તે એટલો જ શ્રેષ્ઠ છે. ત્યાં તમે છોડીને જવાના, અહીંયા રહીને જ. એટલે તો કીધું ના જો માયા મીને કોહરા રેજો. માયાની અંદર રહીને જ બધું કરવાનું છે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી એસા ખેલ છલકા છોડાય નહીં. કેમે કરીને છોડી શકતા નથી. બ્રહ્માંડ કી કારીગરી કેને બનાવ્યો? આ ખેલ બનાવ્યો કેને? રાજજી મહારાજે બનાવ્યો. અક્ષર બ્રહ્મને આપ્યો. એટલો કુશાગ્ર બુદ્ધિ કુશળતાથી આ ખેલ બનાવ્યો છે. એટલે સારી કરી સહી. કે કેટલી કુશાગ્ર બુદ્ધિથી આ ખેલ બન્યું છે. રાજજીની બુદ્ધિ જાગ્રત બુદ્ધિથી. અને સ્વપ્નમાં અક્ષર બ્રહ્મને આપી દીધો. એ ખેલમાં આપણે અત્યારે ખેલી રહ્યા છીએ. અને ખેલ જોઈ અને ફરી પાછું ક્યાં જાગ્રત થવાનું છે? हमारा मूल तनमा के ए मूल मिलावा अपना नजर दीजिए इत पलक न पीछे फेरिए जो ईसक अंग उपजत हमारा मूल तन ज्या छे ए परातमनी अंदर आपणे जागृत थवानुं छे। सुंदर साथी तो आवो આજનો સમય અહીં પૂરો થયો। મળશું આપણે આવતીકાલે 7:15 વાગે। ત્યાં સુધીના પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। કૃષ્ણ કન્હૈયા લાલ કી જય।